परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. શુદ્ધ ઉપર પરિણમન નથી અને શુભથી અને મન આપવું છે એ રીતે સમજ કરવો. શેના ઝઘડા ઉભા રહેશે એને અંદરમાં. એ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ આવું છે. એ વ્યક્તિના પરિણામ વ્યક્તિને જવાબદારી છે, એમાં કઈ અહીં તો વસ્તુ સ્થિતિ આવી છે. શુભ અશુભ પરિણામ, જે અશુદ્ધ પરિણામ છે એનો ત્યાગ કરીને અને શુભની પણ ઈચ્છા રોકીને હા હા શુદ્ધાત્મા મેં મગ્ન રહેના છે ને. સબ વસ્તુ में ઈચ્છા રોકર शुद्धात्मा में मग्न रहना, काम क्रोधादि शत्रु वश में न होना. આ તપની વ્યાખ્યા હજી સાંભળતા આ તો અપવાદ કર્યા સંસારા કર્યાના ખાણકવાસીમાંથી એક જ ઈ ચાલે છે, ત્યાગ ને તપ બાદમાં. બસ બા ત્યાગમાં પણ કાંઈક છે. હું ત્યાગમાં છે બાપ. રાગનો ત્યાગ પણ જેનો શુભ શુભ રાગ બેનો ત્યાગ થઈને શુદ્ધ ઉપયોગ થાય છે એમાં છે. અહીં વિશેષ કે છે પ્રતાપરૂપ વિજયરૂપ જીતેન્દ્રિય રહેના. જોયું તપંતી ઇતિ તપ, આનંદનું પ્રતાપ પ્રગટ થવો, વિજયરૂપ રાગને ઉપર જીત કે મેળવી અને પોતાના સ્વભાવનો વિજય પ્રગટ કરવો, એ जितेंद्रिय रहना. ये तब शुद्ध चित्त वालों के होता है छे, ये तब शुद्ध चित्त वालों के ही होता है. જેની દ્રષ્ટિ સમ્યક છે, શુદ્ધ, જેની દ્રષ્ટિ પછી શુદ્ધતા સ્થિરતા જામી છે, પ્રતાપ જેનો પ્રગટ થયો છે સ્વતંત્રતાથી અખંડિત, એવી પ્રભુતાની શક્તિનો પ્રતાપ જેને પ્રગટ થયો છે, જેને રાગ ઉપર વિજય મેળવો છે, એને અહીંયા તપ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા, આ જો આ વ્યાખ્યા
સામાયિક ને ચારિત્ર ને એને તે સદુપયોગીને ચારિત્ર કહ્યું. અને આ તપને પણ જે સદુપયોગનો તપન છે અંદરમાં, વિજય છે અંદરમાં ભગવાનનો, એને તપ કહીએ. આ વ્યાખ્યા તો કેટલા હજારો વર્ષની છે. આ સ્વરૂપ ભાવ તો અનાદિનો છે, પણ આ શાસ્ત્ર તરીકે રચના 1300 વર્ષ પહેલા થઈ. સમય 2000 વર્ષ પહેલા. બધાનો એક જ ભાવ છે. દિગંબર સંતોની વાણી તો એક જ પ્રકારે પૂર્વાપર વિરોધ રહિત શુદ્ધતાને સિદ્ધ કરીને સિદ્ધિ કરીને પછી શુભ ભાવને જાણે. એ ખરેખર શુભ છે એનો કરતા થતો નથી, પણ પરિણામ છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. હા હા, બહુ ભાઈ વાત. હા હા, વાણીના ગોદામમાં પડ્યા છે. અહીં તો જો વિતરાગની વાણી છે. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની લોક માતા એમ કહી છે. એ આ સ્તોન છે ને આમાં, આ વાણીને જેના આદેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા વિશુદ્ધ પ્રભુતા નમો લોક માતા. જીનવાણી એનો ભાવ લોક માતા છે. જેમાંથી વિતરાગનો પ્રસવ થાય છે. હા હે, જેના દેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા વિશુદ્ધ પ્રભુધા નમો લોક માતા. દુરાચાર દૂરને હરા શંકરાની. દુરાચાર દૂરને દૂર ખોટી નયનો હરનારી શંકરાની સુખદાની. એ તો નમો દેવી વાગેશ્વરી જૈનવાની. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. વિતરાગ વાણિયા એનો ભાવ. સુધા તાપ નિર્નાશની મેઘમાળા. તાપને નાશ કરનારી મેઘની માળા. વરસાદ ધારાવાહી વરસાદ પડે ત્યાં તાપનો નાશ જાય. મહામો વિધંસની મોક્ષદાની. મહામો વિધંસની મોક્ષદાની. નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. વાગેશ્વરી એટલે વાઘની ઈશ્વર કે છે. આ તો વાકેશ્વરી. વાણીમાં ઈશ્વરી એ આવે છે આમાં ક્યાંક. અનાદીશ્વરી નહીં. હા, અગાધાય બાધા નિરંદ્રા નિરાશા અનંતાય અનાદીશ્વરી કર્મનાશા. અનાદીશ્વરી જૈનવાણી છે. વિતરાગ ભાવ બતાવનારી અનાદિ ઈશ્વરી છે. હે, અનાદિ છે. અનંતાય અનાદીશ્વરી જર કર્મ નાશા. નિશંકા નિરંકા ચિરંકા ભવાની. નમો દેવી વાકેશ્વરી જૈનવાણી. આ બધા વિશેષ, બધા બહુ વિશેષ છે. હા હા, ભલે કે છે કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા. સંસ્કૃત હોય ભાષા વિતરાગની વાણી, પ્રાકૃત હોય દેશ ભાષા ચાલતીમાં હોય. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની. ચિદાનંદ એવો રાજા ભૂપાળ એની રાજધાની છે. હા હા, ચિદાનંદ રાજા ત્યાં રાજ કરે છે. હા હા હા, નમો દેવી વાકેશ્વરી જૈન. બહુ સારું લખ્યું. બનારસીદાસનું છો, બનારસી વિલાસમાં. હા હા હા, આવો બનારસીદાસ ના ટોડર મળ્યો.
એને હવે આમ કેમ હરે ભગવાન શું બાપુ તને તને ન બે એમાંથી ભાંગ પીને અધ્યાત્મની ભાંગ પીને નાચાતા કે હે શું બાપુ ભાઈ ઝેર ઉતારી નાખે છે. હરે પ્રભુ વિતરાગના વિરો પીડ્યા એને વિના સંતોએ શુદ્ધ ની ધારા વહાવી પંડિતોએ શુદ્ધને સિદ્ધ કર્યું. હે હા હા સહેલી ભાષામાં સાધારણ માણસને સંસ્કૃત વ્યાકરણ નો હોય એને પણ ચાલતી ભાષામાં દેશ ભાષા આવી સમજાયું એને એમ કેવું કે અરે રે પ્રભુ કોઈ છે નહીં એમાં પુણ્ય નથી કે કોઈ આવે દેવ કે ભાઈ આ વાત ખોટી છે કે हाँ हाँ ये तब तो शुद्ध चित्त वाला ने होता है જેનું ચિત્ત જ્ઞાન શુદ્ધ છે પવિત્ર થયું છે એને તપ હોય છે. હા હા બહુ સરસ વ્યાખ્યા છે. અરે એની શ્રદ્ધા તો કરે કે વસ્તુ આ છે. હા 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 દર્શન હવે દર્શન કોને હોય છે? સાધક અવસ્થામાં તો શુદ્ધાત્મામાં રુચિરૂપ સમ્યક દર્શન બે વ્યાખ્યા કરશે. દર્શન સાધક અવસ્થામાં શુદ્ધાત્માની રુચિ પૂર્ણાનંદના નાથનો પ્રેમ જેને રુચિ જાગી છે અંદરથી શુભાશુભ પરિણામની રુચિ જેને છૂટી ગઈ છે. હા 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 એવું જે સમ્યક દર્શન એ સદુપયોગી હોય છે એમ કે છે. और दर्शन की मोटी व्याख्या केवली अवस्था में उस सम्यक दर्शन का फल रूप ये सम्यक दर्शन फल शू क्षाय संकित केवल दर्शन क्षाय संकित हाँ 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 सम्यक दर्शन का फल संशय विमोह ने विमोह रहित निज परिणाम रूप आत्मा वितरागी परिणाम रूप क्षाय संकेत्व केवल दर्शन ये भी शुद्धों के होते हैं. साधक अवस्था में एना फल रूपे क्षाय संकेत एना फल रूपे केवल दर्शन ये भी शुद्धों के ही होता है. શુદ્ધાત્મા તિકાળી શુદ્ધાત્માને આશ્રય શુદ્ધ પરિણમન થાય એમાં ક્ષાય સંકિત ને સાધક અવસ્થાનું સંકિત ને કેવળ દર્શન એમાં હોય છે. હા 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 છે એ બી શુદ્ધો કે હોતા है. सम्यक दर्शन સાધકમાં પણ શુદ્ધમાં થાય છે. હા ખરેખર સમ્યક દર્શન થવા કાળે શુદ્ધ ઉપયોગ હોય છે પછી શુદ્ધનું પરિણમન હોય છે. ઉપયોગ ભલે વિકલ્પમાં જાય. સમજાય છે કાંઈ? અરે આવા જન્મ મરણના રોગને ટાળવાનો ઉપાય તો આ છે ભાઈ. એને કબૂલ કરતા એને ના પાડે અરે એને ક્યાં જાઉં ભાઈ? હા કોઈ ગલુડિયા બચારા ક્યાંથી આવ્યા છે 2-4 મહિના રહ્યા નાથી અને પછી ખાઈ ગઈ એની માન એ વળી ક્યાંક ઉતરી એ પશુમાં જાય બિચારા. હા 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 એવા અવતાર તો અનંત કર્યા. અનાદિ આદિ ક્યાં છે?
અનાદિ અનાદિ અનાદિમાં અનંત અવતારમાં અરે કોઈ ગણતરી નહોતી. આમાં જોતું ને એની માં ખાઈ ગઈ ગળીને. હા 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 હા. અહીં દેરારની પાછળ કાલ ઓ ઠીક કાલ ને કહો હું હાર કરવા નીકળ્યો ને આમ જોઈને બચું પડ્યું છે. ભેગા ભાઈ ઉભા હા કૂતરી ઉભી છે આમ બધા જઠરાગ્નિ બહુ થતી છે કઈ આપણે આ છો હું બાઈને કરે ત્યારે આપે છે ને લાડો વડે કાટલાના આપણે કે કાટલાના એટલે મસાલો આપણે આમ બહારમાં નથી કહેતા માણસ આવી જાય તારે એમ તારી માએ હવા શેર ઊંટ ખાધી હોય તો એમ કે છે સાંભળ્યું છે આવી જાય હવા શેર ઊંટ એટલે શું ઊંટ ગરમી હવા ઊંટ લાડવા કરે હું આવડ વખતે ઊંટ છે ને સૂંઠ સમજશે હા ઊંટ છે ને હશે તારે એમ બોલે એ કજિયા થાય ને આવી જા તારી માએ હવા છે ઊંટ ખાધી હોય તો એટલે શું ઓલી ગરમી હોય ને ઊંટ ખાય ઊંટના લાડવા અમારે કાટના શું કહેવાય કાટલા અને કાટલા લાડવા કે હા 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 આને એ ન મળે તે આ બિચારા બચ્ચા ખાઈ ગઈ હા હા અરે આ દુનિયા જો આ સંસાર એની માં પેટમાં 2-3 મહિના રાખ્યા જન્મીને એને ખાઈ ગયા દેરારની પાછળ છે ત્યાં એક બચ્ચું પડ્યું હા હા હે એવી બાંધીને એવી સ્થિતિ બધું હા 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 સ્થિતિ જ એટલી એમાં કઈ હા 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 એ કઈ દે છૂટવાનો કાળ નહોતો ને દે છૂટ્યો છે એમ કઈ છે એ સમય છૂટવાનો હતો જયારે એની માને ખાવાનું મન છે હા 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 બકરાના બચ્ચા હોય ને નાના કૂણા એને માણસ સીધા ખાય એમ બટકા ભરીને ખાય એવા અનાર માણસ છે બકરાના બચ્ચા બકરા કે ને બકરી એના તાજા બચ્ચા હોય ને એ નાલી જેમ ટોપરા ખાય ને એમ ખાય એમ સીધા ખાય બટકા ભરે હા હા અમારી માણસો આવે છે એ પણ એક અવતાર છે હા હા અરે એમાંથી નીકળીને જૈનનો અવતાર આર્યકુળ માણસપણું જૈન અવતાર એમાં વિતરાગની સાચી વાણીનું સાંભળવું ઘણું દુર્લભ છે હે પૈસા મળવા દુર્લભ નથી એ તો અનંત વાર મળ્યા છે ભાઈ હા તો જીણવાણી સચવાણીને કાને પડવી એ પણ મહા દુર્લભ છે અને એની વાત રૂચવી એ તો દુર્લભમાં દુર્લભ છે સમજાય છે કાંઈ અહીંયા કે છે કે દર્શન શુદ્ધને હોય છે હા 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 એ સામાયિક ને ચારિત્ર પણ શુદ્ધ ઉપયોગી જીવને હોય છે વિતરાગી પરમાત્મા એવો શુદ્ધ સ્વભાવ શુદ્ધાત્માનો પરિણમન ભાવ વિતરાગી પરિણમન તેને ચારિત્ર સામાયિક હોય છે એ શુદ્ધ ઉપયોગ ને ચારિત્ર હોય શુદ્ધ ઉપયોગ ને તપ હોય છે હા 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 અપાસ કરે ને વર્ષી તપ કરે ને દ્રષ્ટિ તો મિથ્યા જ છે ને અપાસ કરે એ તો લાગણીઓ છે બધી સમજાણું કાંઈ શ્વેતાંબરમાં થાનુભાઈ છે બહુ વર્ષિત હોય શ્વેતાંબરમાં ત્યાં ઉપદાન બહુ હોય હમણાં ત્યાં પાલિતાણે 3 ઠેકાણે ઉપદાન હતા 1.5 મહિના સુધી એ દરરોજ અપાસ ને એક દી ખાવું અને ભગવાનની ખૂબ ઉઠબેસ કરીને અમે એક દીમાં સેંકડો વાર ભક્તિ કરે એવું કરે
એ ઉપદાન કહેવાય. ત્રણ ઉપદાન હતા. અરે બાપુ, એ બધી વાતો શુદ્ધ વિના એ બધા થોથા છે. ભગવાન જેમાં ભયો નથી, જે પરિણામમાં ભગવાન ભયો નથી, આત્મા જેના પરિણામમાં આવ્યો નથી, શુદ્ધમાં આવે એ કઈ શુભમાં આવે નહીં. એવા શુદ્ધ ભાવ વાળાને તપ હોય છે, તપંતી કે છે. એ વિના તો બધી લાગણું છે. સમજાણું કાંઈ? હે કષ્ટ શું એમાં દૂર કષ્ટ? નારકીમાં કેટલું કષ્ટ કર્યું છે. આર્ત ધ્યાન છે તો આર્ત ધ્યાન છે. હા હા. ભગવાન ઊંડે કુવે અમૃતનો સાગર ભર્યો છે. એના ઊંડાણમાં જવું આવે છે ને આપણને. નિયમસારભાઈ આવે છે ને, નિયમસારમાં આવે છે. ઊંડે જવું. હા હા હા. જ્યાં ભગવાન શુદ્ધ સ્વરૂપે બિરાજે છે ત્યાં જવું. શુભ ને શુભ રાગને છોડી. સમજાણું કાંઈ? નિયમસારમાં આવે છે. નિયમસાર કઈ ગાથાની? હે મોકલશો ને? હા. જૈનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પ્રભાવોને પરિહરી નિસ્વરૂપમાં સ્થિત રહ્યો થકો, શીઘ્ર ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વમાં પેસી જાય છે, ઊંડો ઉતરી જાય છે. હા. વિસતી ને સપદી વિસતી. હા હા હા. ભગવાન જ્યાં ચૈતન્ય ચમત્કાર પદાર્થ છે, હું તત્વ અંદર એમાં પેસી જાય છે, ઊંડો ઉતરી જાય છે. તે પરમ શ્રી રૂપી કામિનીનો વલ્લભ થાય છે. તે મોક્ષ રૂપી લક્ષ્મીનો ધણી થાય છે. હા હા હા. બહારમાં જે શુભ ને શુભ પરિણામ એ ઊંડા નથી તો બહારના છીછરા છે. છીછરા કે છે મારા કાઠિયામાં. છીછરા કે છે ઉપર ટપકા છીછરા કે છે ના ઊંડા. હા હા. વાણી વચનના વિકલ્પથી પણ ગુપ્ત થવું, ખસી જવું અને ઊંડાણમાં જવું. હા હા હા. અરે એ વાતે ક્યાં છે? અને માની બે કે મેં સંયમીને તપસી. બાપુ, કોઈ વ્યક્તિના વિરોધની વાત નથી હો. આ વસ્તુનું સ્વરૂપ આવું છે. વ્યક્તિઓ તો બધા પ્રેમિક, સત્વેશુ મૈત્રી, કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નહીં. હે મૈત્રી આત્મા છે, ભગવાન છે. દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય સાધર્મી છે. એમનું દ્રવ્ય છે એ સાધર્મી દ્રવ્ય છે. પર્યાયની ભૂલ લીખો રાખો. હા હા હા. અને તે પર્યાયની ભૂલ એક સમયની છે ફક્ત. એક સમયની ભૂલ. હા હા હા. ત્રિકાળી ભગવાન ભૂલ વિનાનો, એની પર્યાયમાં એક સમયની ભૂલ. હા હા હા. એવો જે ત્રિકાળી ભૂલ વિનાનો ભગવાન, એમાં ઊંડી જાઉં. હા હા હા. એ મોક્ષનો કામી છે. જોવાના કેટલું નિયમસાર. હા હા.
ये दर्शन ये पण शुद्धोक नहीं होता है। सम्यक दर्शन, सहायक सम्यक दर्शन, केवल दर्शन એ શુદ્ધ ને હોય છે એમ કેવું ત્રણ. હા હા હા. જીન વાણી પ્રવચન સાર, દિવ ધનીનો સાર. એમાં કે શુદ્ધ સંયમમ, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ જ્ઞાનમ. શુદ્ધ ને એ બધું હોય છે જેના પરિણામ શુદ્ધ થયા છે, વિતરાગી પરિણામ, એને એ બધું સંયમ ચારિત્ર તપાદી હોય છે. આવી તો વિતરાગની વાણીમાં આવ્યું છે. હવે વાણીના અર્થ બીજા કરવા કે અર્થ તમે બીજા કરો છો, વ્યવહારથી નીચે થાય એવો આવે તો અર્થ નથી કરતા તમે. પણ બાપુ એ તો વ્યવહારથી નીચે કહ્યું છે, એ તો નિમિત્તનું કથન છે. એ વ્યવહારથી નીચે થાય ને એનું કાર્ય નથી. હા હા હા, સમજાણું કાંઈ? જેમ કર્મના નિમિત્તે વિકાર થયો એ તો નિમિત્તનું કથન છે, નિમિત્તથી થયો નથી, થયો છે પોતાથી. પણ નિમિત્ત હતું એટલે નિમિત્તથી થયું, કર્મજનિક વિકાર થયો એમ કહેવામાં, એમ વ્યવહારથી થયું, વ્યવહારના બળે થયું એમ કહેવામાં આવે શાસ્ત્રમાં. સમજાણું કાંઈ? હા હા હા, જૈસન આચારમાં બહુ આવી. આ વ્યવહારના આચરણથી આના બળે આ થયું, એનો અર્થ એ હતું એને છોડી નથી. વ્યવહારના કથન અભાવ બીજો શું છે? એમાં વાદ વિવાદ કરવા જાય તો ક્યાં? મારો એવો છે ભાઈ. હા હા. હવે જ્ઞાન કોને હોય છે? એ શુદ્ધ વાળાને જ્ઞાન હોય છે કે હા હા હા. શુભ વિકલ્પમાં શાસ્ત્રનું ભણતર ભણતર એ બધું જ્ઞાન નહીં એમ કે છે. હા હા. વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. હા, સ્વસંવેદન, સ્વના પોતાનું વેદન, વિતરાગી સંવેદન જ્ઞાન. हाँ, उसका फल केवल ज्ञान. एक तो वितरागी स्व संवेदन ज्ञान એ પણ શુદ્ધ ને હોય છે એમ કેવું છે, અને એના ફળ કેવળ જ્ઞાન અભી સ્વરૂપીય કેવું હોતા હે બે. હા હા હા. વિતરાગી સ્વસંવેદન છદ્મસનું જ્ઞાન ચોથે એ પણ વિતરા શુદ્ધ ઉપયોગીને હોય છે અથવા શુદ્ધ પરિણમન વાળાને હોય છે. હા હા હા, ગજબ વાત કરે છે ને. શુભ વિકલ્પથી જેટલું ભણે છે, શાસ્ત્ર વાંચે બોલે, એ બધું જ્ઞાન નહીં. હા હા હા. वितरागी स्वसंवेदन ज्ञान और उसका फल केवल ज्ञान, ये बे स्वरूपयोगी नहीं होता है. स्वरूपयोगी के ये होता है एम છે. આ તો બધામાં એ નાખ્યું છે, એકાંત થઈ જતું નથી. ભગવાનના માર્ગમાં એ ન હોય, આમે હોય ને આમે હોય. હા હા હા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ શુદ્ધ ઉપયોગીને જ હોય છે, શુભ વાળાને નહીં. હા 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 હા. આવો મારે છે બહુ બાપુ, આ તો અંદર ઠરી જવાની વાત છે. સમજાણું? દેખાવ દેખાવ, બહારમાં દેખાવ કરવા, અમે આ છે જ્ઞાની છે, અમે આ છે બાપુ, એ વસ્તુ જુદી છે. શું આવે તમારે હિન્દીમાં આવે છે ને? દેખાવ. હે? આડમ નહીં, દેખાવ ભાષામાં આવે. દેખાવ. હે? દેખાવડામાં ભાષા આવે છે, દેખાવની જ આવે છે.
दिखावा करवो है, दिखावा करना, ये बस यही भाषा, दिखावा करना ये आ भाषा के दिखावा करना आवे છે એમાંથી ભાષા જ આવે છે આવે છે ને दिखावा करना એમ ભાષા આવે છે. આપણે એમ કે દિખાવો કરવો, દિખાવ કરવો, એનો દિખાવા કરના. હા હા હા, તો દિખાવા કરના વિનાની વાત છે. हाँ हाँ ये शुभ युग होता है. और कर्म क्षय, द्रव्य कर्म भाग नो कर्म नाश, परमात्मा प्राप्ति, यह भी शुभ युग की होती है. लो हाँ हाँ हाँ, विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.